ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ડીસામાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટથી 20 થી વધુના મોત। ડીસામાં ઢુવા રોડ પર આવેલી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા 14 થી વધુ મજૂરો જીવતા ભૂંજાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાયો હતો। ડીસામાં ઢુવા રોડ પર આવેલી ફેક્ટરીમાં ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી। બોઇલરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા આખું ગોડાઉન બળી ગયું। બ્લાસ્ટથી આખો વિસ્તાર ધ્રુજી ગયો। વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલો ગોડાઉન ધરાશાયી થતા 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો, જ્યારે મજૂરના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાઈ ગયા હતા। દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થતા મજૂરોના માનવ અંગો પણ દૂર દૂર સુધી ફેંકાયા। બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા। ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગના કર્મચારીઓને જાણ કરાતા ફાયરની ટીમો દોડી આવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લીધી। જો કે આગની ભયાનકતાને કારણે હજુ પણ મોતનો આંકડો 14 થી વધુ જોવા મળી રહ્યો છે। 14 થી વધુ મજૂરોની લાશ બહાર કાઢવામાં આવી છે, જ્યારે ઘાયલ મજૂરોને ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા છે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસાના નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડીવાયએસપી CL સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મળતી માહિતી મુજબ દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા। આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે। આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા। જોકે માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહીં, જેથી સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે। ગેરકાયદે ધમધમતી હતી ફેક્ટરી, હોસ્પિટલ ડેડ બોડીથી ઉભરાઈ ગઈ, દ્રશ્યો રડાવી દેશે। બનાસકાંઠાના ડીસાના ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગે અત્યાર સુધીમાં 19 લોકોના જીવ લઈ લીધા। મૃતકોમાં 4 થી 5 કિશોરોનો પણ સમાવેશ થાય છે। ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પોલીસે ગોડાઉન માલિક દીપક સિંધીની અટકાયત કરી છે। બીજી તરફ બ્લાસ્ટ મામલે નવો ખુલાસો થયો। વગર લાયસન્સે ફેક્ટરી ધમધમતી હતી, માત્ર ફટાકડાના સંગ્રહ માટે મંજૂરી અપાઈ હતી। 31મી ડિસેમ્બરે તેની ટર્મ પૂરી થઈ હતી, છતાં ધમધમતું હતું ગોડાઉન। એમોનિયા નાઇટ્રેટના કારણે બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ થતાં ગોડાઉનનો સ્લેબ ધરાશાયી થયો। 30 દિવસ પહેલા પોલીસ તપાસમાં ગોડાઉન ખાલી હતું। 30 દિવસની અંદર જ ગેરકાયદે કામ શરૂ કરાયાનું અનુમાન છે। લાયસન્સ રિન્યુની અરજી સરકારે મંજૂરી નહોતી કરી। ફરી અરજી કરતા સ્થાનિક તંત્રે રૂબરૂ મુલાકાત લીધી હતી। તે દરમિયાન ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો ન હતો। દીપક ટ્રેડર્સ નામની પેઢીમાં સલામતીના પૂરતા સાધનોનો અભાવ જોવા મળ્યો। ડેડ બોડીથી ભરાયેલી હોસ્પિટલના દ્રશ્યો રડાવી દેશે, કેમ કે બ્લાસ્ટના કારણે 19 લોકોના મોત થતા મૃતકોની લાશોથી બેડ ભરાઈ ગયા હતા। હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે। આ મજૂરો 2 દિવસ પહેલા જ મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા। આ દરમિયાન બ્લાસ્ટ થતા તેમના મોત નિપજ્યા। અનેક લોકોએ પરિજન ગુમાવતા કોણ કોને છાના રાખે તેવો માહોલ સર્જાયો। પ્રવીણ માળી, બળવંતસિંહ રાજપૂત, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિતના લોકોએ પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી। શંકર ચૌધરીએ કહ્યું કે આ માફ કરી શકાય એવી ઘટના નથી, રાજ્ય સરકાર કાયદેસરના પગલાં લેશે। બીજી તરફ ડીસા આગ મુદ્દે સીએમએ દુઃખ વ્યક્ત કર્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલે સહાયની જાહેરાત કરી। મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય અપાશે, ઇજાગ્રસ્તોને ₹50,000ની સહાય। તો વિપક્ષે મોત પર રાજકારણ શરૂ કર્યું। મોત મામલે કોંગ્રેસે પણ તીખી પ્રતિક્રિયા આપી। મનીષ દોશી અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલો ઉઠાવ્યા। જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી અને નિષ્પક્ષ વ્યક્તિને તપાસ સોંપી આરોપીને સજા કરવાની માંગ કરી। આ તરફ રાજકોટમાં સાબુ બનાવતી ફેક્ટરી સળગી ઉઠી। રાજકોટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ વિસ્તારની બાજુમાં દિવેલિયા વિસ્તારમાં JK નામની સાબુ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। નવાગામમાં આવેલી JK કોટેજમાં બપોરના 12 વાગ્યા આસપાસ આગ લાગતા નાસભાગ મચી ગઈ। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। દૂર દૂર સુધી આગની જ્વાળાઓ દેખાય। લોકો ડરીને બહાર આવી ગયા હતા। આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા। ફાયર વિભાગને જાણ કરી હતી। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા અલગ અલગ 5 ફાયરની ટીમો મદદ માટે પહોંચી ગઈ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા। અંદરના ભાગે કેમિકલ પણ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। 6 થી 7 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા। લોકો ડરી ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। દીપકભાઈ જયંતિભાઈ નડિયાપરાની ફેક્ટરીમાં આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। આ તરફ કચ્છથી વલસાડ સુધી આગનું તાંડવ જોવા મળ્યું। શેરડી ભરેલા ટેમ્પામાં લાગી આગ અને મચી ગઈ નાસભાગ। ભયાવહ આગના દ્રશ્યો છે કચ્છના। માંડવીના ગઢ શીસા ગામે
શેરડી ભરીને ટેમ્પો જઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર સૂકી શેરડીના જથ્થામાં ફાટી નીકળી હતી આગ. રોડ પર ટેમ્પો પલટી ગયો. રોડ પર પવનની ગતિના કારણે આગે ગણતરીની મિનિટોમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આસપાસના લોકો આગને કાબૂમાં કરવા દોડી આવ્યા હતા. પાણીના ટેન્કર વડે લોકોએ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કર્યા. મહામહેનતે આગ પર કાબૂ મેળવાયો. આગના કારણે ટેમ્પાને ભારે નુકસાન થયું. આ દ્રશ્યો જૂનાગઢના છે. જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બારદાનના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક હતી કે ફાયર ફાઇટરની 3 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો. આગ કયા કારણે લાગી તે જાણવા મળ્યું નથી, પરંતુ બારદાનના કારણે આગ ભયાનક બની હતી. ગોડાઉનમાં બનેલા બધા જ બારદાન બળીને ખાખ થઈ ગયા હતા. આ તરફ વડોદરાના વાઘોડિયા બજારમાં પણ આગ લાગી હતી. જનરલ સ્ટોરમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ પહોંચીને પાણીનો મારો કરાવ્યો હતો, પરંતુ આગ ભયાનક હતી એટલે સ્ટોરમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો. આગના બનાવના પગલે આસપાસની દુકાનોમાંથી પણ સામાન ખાલી કરાવાયો. કોઈએ ઇરાદાપૂર્વક આગ લગાડી હોવાની આશંકા છે. એક શંકાસ્પદ વ્યક્તિને સ્થાનિકોએ ઝડપી પાડ્યો છે. આ તરફ વલસાડના તિથલના દરિયા કિનારે આવેલા સાંઈબાબા મંદિર બહાર એક ઝાડમાં આગ લાગી. મંદિરના ગેટની બહાર આવેલા નાળિયેરીના ઝાડમાં આગ લાગતા લોકોના ટોળા જોવા ઉમટી પડ્યા. ઝાડની ટોચ પર આગ દેખાતા લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. બનાવની જાણ થતાં જ વલસાડ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા. જોકે નાળિયેરીના ઊંચા તોતિંગ ઝાડની ટોચ પર આગ લાગી હોવાથી ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઝાડ નીચેથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર જીનિંગ મિલ ભડકે બળી. સુરેન્દ્રનગરમાં કપાસની જીનિંગ મિલ ભડકે બળી હતી. લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ જીનિંગ મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. લીંબડી ધંધુકા હાઈવે પર મંગલદીપ જીનમાં આગ લાગતા કપાસનો જથ્થો બળીને ખાક થઈ ગયો. આ અંગેની જાણ લીંબડી, વઢવાણ, સુરેન્દ્રનગર ફાયરની ટીમને કરાતા ફાયર ટીમે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો, પરંતુ પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. જોતજોતામાં કપાસનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો. મોટા પ્રમાણમાં કપાસનો જથ્થો બળીને ખાક થઈ જતા લાખો રૂપિયાનું નુકસાનીની આશંકા. ગુજરાત પર ટ્રિપલ ખતરો, હીટવેવ, માવઠું અને કાતિલ પવનો ફૂંકાશે. ગુજરાતના લોકો પર ટ્રિપલ ખતરો મંડરાઈ રહ્યો છે. 5 દિવસ હીટવેવ, માવઠું અને કાતિલ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે કરી. રાજ્યમાં ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કાળઝાળ ગરમીમાં આકાશમાંથી આગના ગોળા વરસવાની બદલે આકાશમાંથી આફત વરસશે. મહારાષ્ટ્ર પર એક સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગુજરાતમાં માવઠું ત્રાટકશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી છે. 2 એપ્રિલે વાપી, નવસારી, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ખાબકી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. 3 એપ્રિલે વાપી, નવસારી, ડાંગ, તાપી, દાદરાનગર હવેલી, વલસાડ, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ, છોટાઉદેપુર, કચ્છમાં હળવાથી ભારે વરસાદ પડી શકે. બીજી તરફ 5 દિવસ દરિયાકાંઠાના લોકો ગરમીથી સાચવીને રહેજો. હવામાન વિભાગે કચ્છ, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી કરી છે. પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 7 मतलब 1 अप्रैल से लेकर 7 अप्रैल तक कोस्टल क्षेत्र जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है. और जो गुजरात रीजन की कोस्टल तटीय क्षेत्र है दक्षिण गुजरात की, इसमें डे 3 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है, मतलब 3 अप्रैल से लेकर 7 अप्रैल तक. આગાહી મુજબ દક્ષિણ ગુજરાતનું બદલાયું વાતાવરણ. 4 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એ મુજબ જ દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાયું છે. ભર ઉનાળે આકાશમાંથી આગની બદલે વરસાદી છાંટા વરસી રહ્યા છે. વલસાડના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેથી જિલ્લામાં કેરીનો પાક તૈયાર થવાની અણી પર છે. એ વખતે જ બદલાયેલા વાતાવરણને કારણે કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. આ તરફ નવસારીમાં જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયા હતા. વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત અન્ય વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જિલ્લામાં વાદળછાયું વાતાવરણને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનીની ભીતિ છે. આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની ભીતિ છે. આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાને કારણે મબલક પાકની શક્યતા હતી, પરંતુ બદલાતા વાતાવરણે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. તો સુરત શહેર અને સુરતના ગામડામાં પણ ભર ઉનાળે વાદળો વરસાદ લઈને આવ્યા. સુરતમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા
મળ્યું. વાતાવરણ પલટાતા ખેડૂતોની મુશ્કેલી વધી, લોકોને ગરમીથી રાહત મળી છે. કામરેજ, માંગરોળ, ઓલપાડ, માંડવીના વાતાવરણમાં પણ બદલાવ આવ્યો હતો. તો કમોસમી વરસાદની આગાહી વચ્ચે પંચમહાલના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. હાલ પૂર બહારમાં મહુડાના વૃક્ષો પર મહુડાના ફૂલ ખીલી રહ્યા છે. અમદાવાદમાં સોસાયટીની મીટિંગ બાબતે ખુરશી ધોકાથી ધમાલ થઈ ગઈ. કોઈ ખુરશી ફટકારી રહ્યું છે તો કોઈ દંડાથી પ્રહાર કરી રહ્યું છે. શરૂઆતમાં જોઈ શકાય છે કે 5 થી 3 લોકો બેઠા છે. અચાનક જ છૂટા હાથની મારામારી શરૂ થઈ જાય છે. બાદમાં એક શખ્સ ખુરશી ઉઠાવીને સામેના શખ્સને મારે છે. ત્યાં જ બીજો એક શખ્સ લાકડી જેવું લઈને આવે છે અને મારવા લાગે છે. ખુલ્લેઆમ સોસાયટીમાં વગડાટી બોલાવવા લાગ્યા. ઘટના અમદાવાદના શિલજની એક સોસાયટીની છે. ત્યાં સોસાયટીની જનરલ મીટિંગ બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મારપીટ શરૂ થઈ ગઈ. પોલીસનો દાવો છે કે માથાકૂટ બાદ બંને જૂથ વચ્ચે સમાધાન થઈ ગયું છે. જામનગરમાં 20 કરોડની જમીન તંત્રએ ખાલી કરાવી, બુલડોઝર ફેરવ્યું. જામનગરમાં વર્ષોથી માલધારીઓએ કબજો જમાવી પચાવેલી જમીનને સરકારે પાછી કબજે કરી છે. જામનગરના ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રિંગ રોડ પર પશુપાલકો દ્વારા સરકારી જમીનને પચાવી લેવામાં આવ્યા હતા. પ્લોટમાં ગેરકાયદે દબાણ કરી પોતે રહેવા લાગ્યા હતા. પશુઓને બાંધતા હતા. દુકાનો હતી. આ અંગે તંત્રએ આકરા પગલાં લીધા. લાલાંક કરી સવારથી જ પ્લોટ પર દબાણો દૂર કરવા બુલડોઝર લઈને પહોંચ્યું હતું તંત્ર. અધિકારીઓ અહીં કબજો જમાવી બેઠેલા લોકોને બહાર કાઢી બધો સામાન જપ્ત કર્યો. શાકભાજીથી લઈને ફ્રૂટની લારીઓ, પંચરની દુકાનોના સામાન કબજે કર્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝરની કામગીરી કરાતા દબાણકર્તાઓમાં નાસભાગ મચી ગઈ હતી. અંદાજિત રૂપિયા 20 કરોડની કિંમતના પ્લોટ ખાલી કરાવ્યા હતા. પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવી. 33,600 સ્ક્વેર ફૂટ જગ્યા સરકારે કબજે કરી. ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકો અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી. ટીંગાટોળીના દ્રશ્યો જોવા મળ્યા. ટીંગાટોળી, પોલીસ સાથે ઘર્ષણ, ઝપાઝપી, હલ્લાબોલ અને ધરણા પ્રદર્શન. ઈજાના દ્રશ્યો છે ગાંધીનગરના. અહીં છેલ્લા 15 દિવસથી પીટી શિક્ષકો કાયમી ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગર ગજવી રહ્યા છે. ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ કરવા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગ કસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા અને અન્ય માંગના બેનરને લઈને વ્યાયામ શિક્ષકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ઘર્ષણ થયું. અંગ કસરતના દાવ, સૂર્ય નમસ્કાર, યોગ કરીને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. હવે સરકારના પેટનું પાણી નહીં હલતા વધુ એક વખત વ્યાયામ શિક્ષકોએ સચિવાલય બહાર દેખાવો યોજ્યા હતા. મોટી સંખ્યામાં જોડાઈને હલ્લાબોલ કરતા પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કાળઝાળ ગરમીમાં વાતાવરણ વધુ ઉગ્ર બન્યું હતું. સચિવાલયના ગેટ નંબર 1 પરથી હટાવવા પોલીસે શિક્ષકોની અટકાયત કરી હતી. ખેંચીને વાનમાં બેસાડ્યા. ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી. પોલીસના ડબ્બામાં બેસાડ્યા તો ત્યાંથી પણ સૂત્રોચ્ચાર કરી ગાંધીનગર નહીં છોડવા વિરોધ કર્યો. લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવોના નારા સાથે સુરતમાં લોકોએ કર્યો વિરોધ. જે ઘનશ્યામ કંડારી છે એ સૃષ્ટિ વિરોધના કાર્ય કરે છે ને એની સામે એફઆરઆઈ થયેલી છે કે અમને આ ખોટા સંતો કોહાતા જ નથી. લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો, પ્રાઇવેટ સંસ્થા ભગાવો, વડતાલ ગાદી બચાવો, હાલના ટ્રસ્ટીઓને ભગાવો, મંદિરને બચાવો, સજા કરો, ગુનેગારોને સજા કરો સહિતના સ્લોગન સાથેના પોસ્ટર સાથે સુરતના લોકોએ વિરોધ કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુને લઈને રાજ્યભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. લંપટ સાધુ ઘનશ્યામ કંડારીના વિવાદને લઈને સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ સુરતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કંડારી ગુરુકુલના ઘનશ્યામ સ્વામી તેમજ અન્ય જે સંતો પાપલીલા કરી રહ્યા છે તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી. કેટલાક સંતો કલંકિત કૃત્ય કરી રહ્યા છે તે ક્યારેય ન સાંખી લેવાય તે અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પાપલીલા આચરનાર સંતોની સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી. લંપટ ઘનશ્યામ કંડારીની વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ હતી. અનુયાયી મહિલાઓએ કહ્યું કે જે રીતે આસારામને જેલ ભેગો કર્યો તે રીતે ઘનશ્યામ સ્વામીને પણ જેલ ભેગા કરો. હવે પછી એ જ્યાં પણ કથા કરશે ત્યાં જઈને અમે એમને જાહેરમાં મારીશું. જ્યાં પણ કથા કરતા દેખાશે ત્યાં જઈને વિરોધ કરીશું. અમે અત્યારથી ચેતવણી આપી દઈએ છીએ. ના આપવાનું જ્ઞાન આપે છે, ન બોલવાનું બોલે છે. સંપ્રદાયમાંથી બહાર કાઢો અને અમને ન્યાય આપો. 3 વર્ષ પહેલા સાધુ સામે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ થયા હતા. સાધુ ભૂગર્ભમાં ઉતરી જતા વિવાદ જે છે તે શાંત પડ્યો હતો. હવે સંત સુરતમાં જ્ઞાન કથાનું આયોજન કરતા ભક્તોએ વિરોધ કર્યો. નવસારીમાં રત્ન કલાકારોએ મચાવ્યો હોબાળો. 700થી વધુ કારીગરોએ કામ બંધ કરી હલ્લાબોલ કર્યું. સુરત બાદ વિવિધ માંગોને લઈને નવસારીના પણ રત્ન કલાકારોએ હંગામો મચાવ્યો. જય શ્રી રામ, અમારી માંગે પૂરી કરો, બંધ કરોના નારાથી નવસારીનું હીરા બજાર ગુંજી ઉઠ્યું. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં કામ કરતા રત્ન કલાકારોએ ભાવ ઘટાડાના મુદ્દે હડતાલ પાડી.
ફેક્ટરીમાં 700 થી 800 જેટલા રત્ન કલાકારોએ કામ બંધ કરી હડતાલમાં જોડાયા, જેનાથી ફેક્ટરીના કામકાજ પર અસર પડી છે. હીરા પોલિશના મથાળાના ભાગ પહેલા ₹8 હતા, જે હવે ઘટીને ₹6.6 થયા છે. એ જ રીતે તળિયાના જૂના ભાવ ₹10 થી ઘટીને ₹8.70 થયા. રત્ન કલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી. ફેક્ટરીના સંચાલકોએ 2 મહિનામાં ભાવ વધારવાની ખાતરી આપી હતી, તેમ છતાં જૂના ભાવ યથાવત રાખ્યા છે, જે રત્ન કલાકારો માટે અસંતોષનું કારણ બન્યું. હડતાલમાં જોડાયેલા રત્ન કલાકારોનું કહેવું છે કે વધતી મોંઘવારીમાં વર્તમાન ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તો સજાનંદ એક્સપોર્ટ સંચાલકનું કહેવું છે કે રફ હીરાના ભાવમાં ઉતાર ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારાની ખાતરી છે. આ હડતાલના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્ન કલાકારોના આંદોલનને લઈને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. રત્ન કલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે. મહત્વનું છે કે સુરતમાં પણ રત્ન કલાકારોએ પગાર વધારાની માંગ સાથે 2 દિવસ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડાંગમાં પાણીને લઈને લોકોએ કર્યો માટલા ફોડ વિરોધ. માટલા ફોડ વિરોધ કરી ડાંગના લોકોએ પુરવઠા કચેરીને ગજવી. ઉનાળાનો પ્રારંભ થતાં ડાંગના આહવા સુધી પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. ભર ઉનાળે આદિવાસી લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ડુંગરાળ વિસ્તાર નપાણીઓ બની ગયો છે, ત્યારે અહીંના સ્થાનિક લોકોએ એકત્ર થઈને 1 કિલોમીટર લાંબી રેલી કાઢી, જેમાં મહિલાઓથી માંડી પુરુષો બધા જ મોટી સંખ્યામાં જોડાયા. માટલા સાથે નારાબાજી કરી વિરોધ પ્રદર્શન કર્યું. રેલી રૂપે ડાંગ પાણી પુરવઠા કચેરીએ પહોંચ્યા હતા. અહીં માટલા ફોડીને આક્રોશ વ્યક્ત કર્યો. બાદમાં જિલ્લાની બહેનો રેલી સ્વરૂપે આહવા કલેક્ટર કચેરીએ પહોંચી. કલેક્ટર કચેરીએ સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપ્યું. જિલ્લાના ગામો સહિત મુખ્ય મથક આહવા સુધી પાણી પૂરું પાડવા રજૂઆત કરી. પાણીની પારાયણને લઈને સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ મનપા કચેરીએ નહાવાનું નાટક ભજવી વિરોધ કર્યો. પાણીની ડોલો, વાસણો, કેરબા અને પાણીની નળી સાથે વિરોધ કરવા પહોંચ્યા સુરેન્દ્રનગરના લોકો. અહીં ઉનાળો શરૂ થતાં જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. શહેરના સંત સવૈયાનાથ અને ઠાકરનગરમાં પાણી આવતું નથી. પાણીની રામાયણથી લોકો પરેશાન છે. ભર ઉનાળે લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડી રહ્યું છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે લોકો વિફર્યા. સોસાયટીના લોકોએ વહેલી સવારથી મહાનગરપાલિકા કચેરીને ઘેરી હતી. ખાલી વાસણો, પ્લાસ્ટિકના જગ, નળી, નોઝરો સાથે વિરોધ પ્રદર્શન કરી મનપા કચેરીને ગજવી હતી. સ્થાનિકો દ્વારા કચેરીના પ્રાંગણમાં જ અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી હતી. પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું. મનપા કચેરીમાં જ જતા અટકાવતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. વડોદરામાં તસ્કરોનો તરખાટ. દુકાનના ગલ્લામાંથી રૂપિયા કાઢીને ભાગ્યો ચોર. એક શખ્સ આવ્યો, ફાસ્ટફૂડની દુકાનનો ગલ્લો ખોલ્યો અને અંદરથી રૂપિયા લઈને ભાગી ગયો. ઘટના વડોદરા શહેરના જનમહલ ટ્રાન્સપોર્ટ હબની છે, જ્યાં મુસાફરના સ્વાંગમાં એક ચોર આવે છે. આમ તેમ જોયા બાદ ખાતરી કરે છે કે દુકાનમાં કાઉન્ટર પર કોઈ હાજર નથી. એનો ફાયદો ઉઠાવીને તરત જ ગલ્લો ખોલે છે અને તેમાં રહેલા રૂપિયા લઈને રફુચક્કર થઈ જાય છે. તો શહેરના અકોટામાં કાપડની દુકાનમાં પણ ચોરી થઈ. ભગવાનના ફોટાને સીસીટીવી આગળ મૂકી ચોરી કરી. તસ્કરો દુકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયા. અજાણ્યા તસ્કરો મોટો હાથ ફેરો કરી ફરાર થઈ ગયા છે. બીજી તરફ હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો. ગોત્રી GMERS હોસ્પિટલમાં ચોરી થઈ હતી. સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી કરતા 3 શખ્સો સીસીટીવીમાં કેદ થઈ ગયા. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સજા થવાના બદલે પોતાનું સામાનનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે. સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું સામે આવ્યું. 6 દિવસ બાદ ગોંડલ યાર્ડ ખુલતા જણસીઓથી છલકાયું. માર્ચ એન્ડિંગના કારણે 6 દિવસ બંધ રહ્યા બાદ ફરી ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. યાર્ડ ચાલુ થતાં વિવિધ જણસીઓથી યાર્ડ છલકાયું હતું. 6 દિવસ સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચ્યા હતા, જેથી યાર્ડમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હતી. દાણા, ઘઉં, લસણ, લાલ ડુંગળી સહિત જણસીઓની મબલક આવક થઈ હતી. મોટા પ્રમાણમાં જણસીઓની આવક થતાં હરાજી શરૂ કરવામાં આવી. દાણાની 2.25 લાખથી વધુ ગુણીની આવક થઈ. હરાજીમાં દાણાના 20 કિલોના ભાવ 1100 થી 1900 સુધીના બોલાયા. ઉપરાંત ઘઉંના 20 કિલોના 470 થી 650 સુધીનો ભાવ બોલાયો. યાર્ડના સત્તાધીશો દ્વારા હાલ ઘઉં અને દાણાને લઈ અન્ય કોઈ જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આવક સદંતર બંધ કરવામાં આવી. આંકલાવ APMCની ચૂંટણીમાં કોંગ્રેસનો જોવા મળ્યો જાદુ. આણંદ જિલ્લાના આંકલાવમાં APMCની ચૂંટણી એક તરફી જોવા મળી. કોંગ્રેસ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. કોંગ્રેસ પેનલના 12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા. ફોર્મ પરત ખેંચતા 10 ઉમેદવારોની બિનહરીફ જીત થઈ. APMCની ચૂંટણીમાં ભાજપની એક પણ ઉમેદવાર ન મળ્યો. ગત 27 માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ હતી, જ્યારે 28 માર્ચે ફોર્મ ચકાસણીમાં 12 ફોર્મ મંજૂર થયા હતા. કોંગ્રેસે APMCમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો. આજથી નેશનલ હાઈવે નંબર 48 પર ટોલના ભાવ વધ્યા.
મોંઘવારીના માર વચ્ચે વાહન ચાલકોને ટોલના ભાવ વધારાનો ઝટકો લાગ્યો છે. નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયાજ ટોલમાં આજથી ભાવ વધારો કરાયો. બોરિયાજમાં માત્ર 4.5 મહિના ફરી ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો. નવેમ્બર માસમાં 70% જેટલો તોતિંગ વધારો કર્યા બાદ પુનઃ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવતા વાહન ચાલકોમાં વિરોધ વધ્યો છે. આજથી નવા દર લાગુ કરવામાં આવ્યા છે. લાઇટ મોટર વ્હીકલના 115ની જગ્યાએ 120 રૂપિયા ચૂકવવાના રહેશે. કમર્શિયલ વ્હીકલને 190ની જગ્યાએ 195 રૂપિયા ચૂકવવા પડશે. બસ અને ટ્રકને 395ની જગ્યાએ 410 ચૂકવવાના રહેશે. મલ્ટી એક્સેલ વાહનોના 620ની જગ્યાએ 640 અને મોટા વાહનોના 755ની જગ્યાએ 780 રૂપિયા ચૂકવવાના રહેશે. નેશનલ હાઈવે ઓથોરિટીના નિર્ણયથી ટોલ નાકાથી પસાર થતા 30,000 વાહનોને અસર થશે. સુરત રેલવે સ્ટેશન પર બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી શરૂ થયા. સુરત રેલવે સ્ટેશન પર બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી શરૂ કરવામાં આવ્યા. આ પ્લેટફોર્મ છેલ્લા 3 મહિનાથી બંધ હતા. ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવા ચાલી રહેલી કામગીરી અંતર્ગત પ્લેટફોર્મની કામગીરી પૂર્ણ થતાં પુનઃ શરૂ કરાયા. પ્લેટફોર્મ બંધ હોવાથી 115 જેટલી ટ્રેનોને ઉધના સ્ટેશન ડાયવર્ટ કરાઈ, જેથી મુસાફરોને હાલાકી પડી રહી હતી. સુરતથી મુંબઈ તરફ જતા મુસાફરોને ઉધના રેલવે સ્ટેશન સુધી લંબાવવું પડતું હતું. જોકે પ્લેટફોર્મ શરૂ કરાતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો. સુરતમાં મચ્છર પર થઈ એર સ્ટ્રાઇક. સુરતમાં હવે મચ્છરોનું આવી બન્યું છે, કારણ કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ રીતે ડ્રોનની મદદથી મચ્છરોનો ખાત્મો કરવાની શરૂઆત રાંદેર ઝોન વિસ્તારના ભેસાણ ગામથી કરાઈ છે. પાલ, પાલનપોર, ભેસાણ અને જહાંગીરાબાદના નાગરિકોએ મચ્છરોના અતિશય ત્રાસની ફરિયાદ કર્યા બાદ તંત્રે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કર્યો. મેયર ઉપરાંત અધિકારીઓ પણ ડ્રોનથી દવા છંટકાવનો ડેમો જોવા પહોંચ્યા હતા. મેયરે કહ્યું કે જ્યાં કર્મચારી પહોંચી નથી શકતા એવા વિસ્તારમાં મચ્છરના બ્રીડિંગ શોધીને તેના ખાત્મા માટે દવા છાંટવામાં આવશે. વડોદરામાં 4 વર્ષના બાળક પર અત્યાચાર મુદ્દે પોલીસે શરૂ કરી તપાસ. વડોદરામાં 4 વર્ષના બાળક પર અત્યાચારને લઈને ખળભળાટ મચી ગયો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હવે પોલીસે પણ તપાસ આદરી છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરે પહોંચી પોલીસે પંચનામું કર્યું. બાળકના પરિવારને સાથે રાખી પંચનામું કરાયું. સાથે ડોક્ટર મીરા સહાયક સામે ગુનો નોંધાયો છે. બાળકને પટકી પગ પર બેસાડી ડરાવ્યો હતો. વડોદરામાં ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં સેન્ટરની ડોક્ટર મીરા રડી રહેલા 4 વર્ષના બાળકને જોરથી ખૂણામાં પછાડીને માર્યો હતો. પછી તેના પગ માથે બેસી ગઈ હતી. બાળકે ચૂપ થઈ જવા માટે ધમકાવ્યો હતો. અહીં ભોગ બનનાર બાળક સરખું બોલી શકતું ન હોવાથી સામાન્ય બાળકની જેમ તેનો વિકાસ થાય એ માટે તેના માતા પિતાએ ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં મૂક્યું હતું. 3 મહિનાના 39,000 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ અહીં તો બાળકનો વિકાસ થવાને બદલે તેના બાળપણને રૂંધવાનો પ્રયાસ થતો દેખાયો. ભરૂચવાસીઓ હેલ્મેટ પહેરીને નીકળજો, હેલ્મેટ વગર ફરનારા પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલાશે. ભરૂચ જિલ્લામાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કર્યું હતું. હવે ભરૂચ શહેર અને જિલ્લામાં ટ્રાફિક પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં સામાન્ય લોકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. જાડેશ્વર ચોકડી નજીક જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ BL મહેરિયા અને ડેનિશ ક્રિશ્ચિયન સહિતના કર્મચારીઓએ ચેકિંગ કર્યું. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ મથકની ટીમ 4 રસ્તા પર ચેકિંગ કરી રહી છે. મહિલાઓ સહિત તમામ 2 વ્હીલર ચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા 1 અઠવાડિયા સુધી આ ડ્રાઈવ ચલાવવામાં આવશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કડક ચેકિંગ કરવામાં આવશે. ભાવનગરમાં 2 માસમાં 1,110 વાહન ચાલકો દંડાયા, 54 લાખનો દંડ વસૂલાયો. ભાવનગરવાસીઓએ 2 માસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 2.5 કરોડ રૂપિયાનો દંડ ભર્યો. અકસ્માતોને નિવારવા માટે ભાવનગર RTO દ્વારા જુદી જુદી ટીમો બનાવી ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી અને નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને કાયદાનો પાઠ ભણાવી મેમો આપી દંડ ફટકાઈ રહ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ માસમાં RTO દ્વારા કરાયેલી વાહન ચેકિંગ કામગીરીમાં 1,110 જેટલા જુદા જુદા વાહન ચાલકોને મેમો ફટકારાયા હતા. તેમજ 54,54,225નો દંડ ફટકારાયો અને 50 જેટલા વાહનો ડિટેન કરાયા. RTO દ્વારા વગર લાયસન્સ, PUC, વીમો, રોંગ સાઇડ તેમજ ફિટનેસ વગર ચલાવતા વાહન ચાલકોને ઝડપી લેવાયા છે. અંબાજીમાં મનાવવામાં આવ્યો ગણગોર મહોત્સવ. રાજસ્થાનના લોકો દ્વારા અંબાજીમાં ગણગોરના તહેવારની ઉજવણી થઈ. અંબાજીમાં ગણગોર માતાની પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હોળીના બીજા દિવસથી શરૂ થતો તહેવાર ગણગોર 16 દિવસ ચાલે છે અને 16 દિવસ પૂર્ણ થતા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. અપરિણિત છોકરીઓ તેમજ નવપરિણિત મહિલાઓ ગણગોર માતાની પૂજા અર્ચના કરતા હોય છે, જેમાં પરિણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય સાથે પોતાની ઘર ગ્રહસ્થી સુખ સંપન્ન રીતે ચાલે તેવી પ્રાર્થના કરે છે. જ્યારે કુંવારી કન્યાઓ આ ગણગોર માતાની પૂજા કરી પોતાને સારો પતિ મળે તેવી પ્રાર્થના સાથે મહોત્સવમાં જોડાય છે. કેરી પકવતા ખેડૂતો માટે ખુશખબર, ફૂલ કેરી ખરે નહીં એવા આંબાની જાત તૈયાર થશે.
કેરી પકવતા ખેડૂતોને ટેન્શન હળવું કરવા સાંસદ પરસોત્તમ રૂપાલાએ લોકસભામાં પ્રશ્ન ઉઠાવ્યો. આંબામાં હાલ ફૂલ અને કેરી આવવાની સિઝન છે, ત્યારે જ ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રતિકૂળ અસર થઈ રહી છે. ફ્લાવરિંગ અને કેરીના ફળ ખરી પડે છે. ખેડૂતોને ખૂબ ઓછા ઉત્પાદનની આશંકા છે. આ જ પ્રશ્ન લોકસભામાં ઉઠાવતા રૂપાલાએ કૃષિ મંત્રીને પૂછ્યું કે આગામી દિવસોમાં ગ્લોબલ વોર્મિંગની પાક પર થતી અસરને ઓછી કરવા શું આયોજન છે. જવાબમાં કૃષિ મંત્રીએ દાવો કર્યો કે ગ્લોબલ વોર્મિંગ સામે ટકી શકે એવી જાતિના બીજ તૈયાર થઈ રહ્યા છે. આંબાની પણ એવી જાત વિકસાવવામાં પ્રયાસ થઈ રહ્યા છે કે જે ગ્લોબલ વોર્મિંગનો પડકાર ઝીલી શકે અને ખેડૂતોને નુકસાન ન થાય. દર્દીઓ માટે માઠા સમાચાર. 900 દવાઓના ભાવમાં વધારો. જો તમે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદય રોગ અથવા ચેપ જેવી સામાન્ય બીમારીઓની સારવાર માટે જરૂરી દવાઓ લઈ રહ્યા છો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. આજથી દવાઓ માટે તમારે વધુ પૈસા ચૂકવવા પડશે. સરકારના એક નિર્ણયના કારણે લગભગ 900 જેટલી આવશ્યક દવાની કિંમતમાં 1.74% વધારો થયો છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ભાવ વધારાની મંજૂરી આપી. આ ભાવ વધારાની અસર અનેક પ્રકારની દવાઓ પર જોવા મળશે, જેમાં મુખ્યત્વે એન્ટીબાયોટિક્સ, એન્ટીવાયરલ દવાઓ, મેલેરિયાની દવાઓ, પીડા નિવારક દવાઓ અને ડાયાબિટીસની દવાઓનો સમાવેશ થાય છે. આવશ્યક દવાઓના ભાવમાં થનારા આ વધારાથી સામાન્ય લોકોના ખિસ્સા પર સીધી અસર પડી શકે છે. દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત પંડા દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના બફાટ અને ખોટા લખાણના મુદ્દે બ્રાહ્મણોએ કર્યો વિરોધ. સનાતનના વિરુદ્ધમાં ખોટા લખાણોને લઈને કરી કડક કાર્યવાહીની માંગ. જ્યાં સુધી બફાટ કરનાર સંતો દ્વારકાધીશની સામે માફી ન માગે ત્યાં સુધી તેમને માફ ન કરાય તેવો વિરોધ કરતા બ્રાહ્મણોએ જણાવ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુગળી બ્રાહ્મણ સમાજ પ્રતિક ધરણા પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી. મોરબીથી સમાચાર. માલગાડી પાટા પરથી ખડી પડી છે. વાંકાનેર ધમલપર ફાટક નજીક બની છે ઘટના. ટ્રેક પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો. અકસ્માતના પગલે રેલવે અધિકારીઓ ઘટના સ્થળે રવાના થયા. કોઈ કારણોસર ટ્રેન ટ્રેક પરથી ઉતરી જતા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની નથી. ગીર સોમનાથ ઉનામાંથી શંકાસ્પદ માખણ અને ઘી ઝડપાયું છે. એલસીબી પોલીસ દ્વારા શહેરની મેઇન બજારમાં શંકાસ્પદ માખણ અને ઘી ઝડપી પાડ્યું છે. જય ગોપાલ કરિયાણા સ્ટોરમાં શંકાસ્પદ માખણ અને ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન દુકાનમાંથી 132 કિલોગ્રામ માખણના પ્લાસ્ટિકના 3 કેરબા અને 78 કિલોગ્રામ ઘીના 5 જેટલા વજનના કાંટા અને 1 મિક્સર ગ્રાઇન્ડર સીઝ કરવામાં આવ્યું છે. પકડાયેલા શંકાસ્પદ માખણ અને ઘી જથ્થાને ગીર સોમનાથ જિલ્લા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સાબરકાંઠાથી સમાચાર. શ્વાન સાથે ક્રૂરતાનો વિડીયો વાયરલ થયો છે. સ્કૂટર પાછળ શ્વાનને બાંધીને ઢસડવામાં આવ્યું છે. હિંમતનગર ઈડર સ્ટેટ હાઈવેનો ચોંકાવનારો વિડીયો છે. શ્વાનને ઢસડતા હોવાના સીસીટીવી દ્રશ્યો. જીવદયા પ્રેમીએ કૂતરાને હેલ્પલાઇન પર કોલ કરી સારવાર અપાવી. બી ડિવિઝન ખાતે નોંધાવી ફરિયાદ. પશુ ક્રૂરતા સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન તંત્રના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન. નર્મદા નદીમાં સ્નાન ન કરવા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, કારણ કે હાલ નદીમાં મગર છે. મગરના બ્રીડિંગનો સમય હોવાથી પ્રતિબંધ લગાવાયો હતો. નર્મદા સ્નાનમાં પ્રતિબંધના ઠેર ઠેર બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે. તેમ છતાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા. તંત્રએ શ્રદ્ધાળુઓ માટે નર્મદા સ્નાન માટે ફુવારાની વ્યવસ્થા કરી છે. સાથે મહિલા પુરુષ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. બીઝેડ પોન્ઝી સ્કીમ મામલે મોટા સમાચાર. ભૂપેન્દ્ર ઝાલાને એક કેસમાં મળી રાહત. ભૂપેન્દ્ર ઝાલા અને એજન્ટ મયુર દરજીને મળ્યા નિયમિત જામીન. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ભૂપેન્દ્ર ઝાલાના નિયમિત જામીન કરી ચૂકી છે મંજૂર. સીઆઈડી ક્રાઇમ દ્વારા કપડવંજના રોકાણકાર દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં રાહત છે. ભૂપેન્દ્ર ઝાલાને હજુ રહેવું પડશે જેલમાં. ભૂપેન્દ્ર ઝાલા પર નોંધાઈ છે કુલ 3 ફરિયાદ. અન્ય 2 ફરિયાદમાં હજુ જામીન મેળવવાના બાકી છે. જે એક ફરિયાદ હતી તેમાં જામીન મળ્યા હોવાની જાણકારી મળી રહી છે. આ પહેલા પણ તેમના વકીલ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે અલગ અલગ મુદ્દાઓમાં ખોટી રીતે ફરાવવામાં આવ્યા છે, પરંતુ હાલમાં જે જાણકારી છે 3માંથી 1 કેસમાં રાહત મળી છે. ધમાકેદાર ક્રિકેટ સિઝન ચાલી રહી છે, ત્યારે ક્રિકેટ ચાહકો માટે ખુશખબર છે, કારણ કે જીઓએ તેની અનલિમિટેડ જીઓ હોટસ્ટાર ઓફરને 15 એપ્રિલ 2025 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. જીઓએ પહેલા 17 માર્ચે આ મર્યાદિત ઓફર શરૂ કરી હતી, જેમાં સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને અને જીઓ વપરાશકર્તાઓને સમગ્ર સિઝન દરમિયાન તેમની મનપસંદ મેચ અવિરત જોવા મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ ઓફર શરૂઆતમાં 31 માર્ચ 2025ના રોજ સમાપ્ત થવાની હતી,
પરંતુ ક્રિકેટ ચાહકોની અભૂતપૂર્વ માંગ અને પ્રેમને ધ્યાનમાં રાખીને જીઓ આ ઓફર લંબાવી રહ્યું છે. જે લોકો પહેલા ઓફરનો લાભ લેવાનું ચૂકી ગયા હોય તેઓ પણ હજી યોગ્ય જીઓ પ્લાનમાં સબસ્ક્રાઇબ કરી શકે છે અને સમગ્ર સિઝન દરમિયાન અમર્યાદિત ક્રિકેટ સ્ટ્રીમિંગનો આનંદ માણી શકે છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.